સરસ મજાના લોકેશન પર આવી ગયા છે કે કદમગીરી. અને તમે અહીંનો વ્યૂ જોવો તમે સાપુતારા કે ભાઈ એ બધું ભૂલી જશો. હિલ સ્ટેશન છે અને મસ્ત મજાનું ભાવનગરનું હિલ સ્ટેશન કહેવાય. અને સરસ મજાનું મંદિર છે, લોકેશન છે. અને ચાલો ઉપર જઈએ એ પહેલા આપણે પેટ પૂજા કરી લઈએ. અને ભાઈ સરસ મજાના પેટ પૂજા કરી લઈએ. ભાઈ સરસ મજાની આવ્યા પહેલા જ આપણે મકાઈ લઈ લીધી છે મસ્ત. ચાલો તમે પણ ખાવામાં. સરસ મજાનું લોકેશન છે. અને અહીંયા ભાઈ બેઠે છે, તેની મકાઈ સારી આવે છે અને 20 રૂપિયા માટે એક મકાઈ છે. તમે પણ આવજો સરસ મજાની મકાઈ ખાવા માટે. આબુ જેવું વાતાવરણ છે ભાઈ. જો ભાવનગરમાં રહેતા હોય તો સરસ મજાના લોકેશનમાં હિલ સ્ટેશન. ચાલો આગળ બન્યા રહેજો. અમારે જો આ ભાઈ મકાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે. ડોડો ખવાવો કદમગીરી ડુંગરો છે, મજા છે. વ્યૂ જો સરસ મજાનો. કેમ આપણે ગાડી કેમ ચડાવી ઈ કે તમે આગળ તમે જોયો ને વિડીયો, ગાડીનો વિડીયો તમે જોયો ને કઈ રીતે ગાડી ચડાવી. ગાડી એવી લાવજો ભાઈ, ચડે ને એવી મસ્ત મજાની, બરોબર. અને આગળ હવે કદમગીરી આપણે જઈએ ઉપર. ક્યાંનો નજારો, ડોડા બોડા ખાઈને ઉપર જઈએ. સરસ મજાનો પબ્લિક આવે છે ભાઈ. દિનેશભાઈ કાંઈક કહેવા માંગે છે. ભાઈ તમે કદમગીરી આવો ને એટલે ડોડા, અશોકભાઈ ના ડોડા છે એ જ મળે. બાકી ગરમ નાસ્તો તમે ભજીયા કે એવું કઈ વિચારતા નહીં કે ઉપર આવીને ભજીયા ખાશું, કાંઈક નાસ્તો કરશું. ગરમ નાસ્તામાં ખાલી તમને ડોડો જ ખાવા મળશે. જમવા કરવાની કોઈ વ્યવસ્થા નથી, એટલે એ પ્રમાણે આવજો, ઘરેથી લઈને આવજો. મસ્ત વનભોજન થશે, બરોબર. બાકી અહીંયા આ રીતે નાસ્તો મળશે. પેટ ભરીને નાસ્તો કરવો હોય તો પછી તમારે નીચે કોઈ લોકેશનમાં જવું પડશે. સરસ મજાનું લોકેશન છે. રવિવાર છે આજે, પબ્લિક હાલો ઉપર જઈને તમને સરસ મજાનું લોકેશન દેખાડું. મસ્ત લોકેશન છે અને જોવો છો જય શ્રી કમળાઈમાનું મંદિર છે. આપણે કદમગીરી આવીએ ત્યારે સરસ મજાનું ઉપર કમળાઈ માતાજીનું મંદિર છે. સરસ, ચાલો ઉપર જઈને આપણે સરસ મજાનું માતાજીનું મંદિર જોઈએ. કમળાઈમાનું શક્તિપીઠમાં આ મંદિર ગણાય છે અને સરસ મજાનું છે. ચાલો સરસ મજાનું લોકેશન છે અને ઉપર માતાજીનું આ મંદિર છે. ઉપરનું કમળાઈ માતાજીનું મંદિર છે અને સરસ મજાની કમળાઈ ઉતાણી જે કહેવામાં આવે. સરસ મજાનું લોકેશન છે અને સામે સરસ મજાનું લોકેશન. માતાજીના મંદિર સરસ મજાનું રિનોવેશન નું કામ ચાલુ છે અને મસ્ત માતાજીનું મંદિર છે. ડુંગર ઉપર શક્તિપીઠ કહેવામાં આવે છે. સરસ
ચાલો તમને પણ દર્શન કરાવો. તો લોકેશન છે માતાજીનું મંદિરનું. માતાજીનું કમળા હોળી કહેવામાં આવે તે માતાજીની કમળા હોળી તરીકે અહીંયા પ્રગટાવવામાં આવે છે. સરસ મજા જે અહીંથી દૂર દૂરથી દેખાય છે. સરસ મજાનું લોકેશન છે. હાલો, સરસ માતાજીનું મંદિર છે અને નવું મંદિર છે. અહીંનું ભગવાનનું મંદિર છે. બધા ભાવિક ભક્તો મંદિરની બાજુમાં છે માતમ ગુફા આવેલી છે. ગુફા છે. ચાલો ક્યાં આપણે દર્શન કરીએ. માતમ ગુફા છે. તમે જોવો છો. ચાલો આપણે પહેલી વાર આવ્યા છીએ માતમ ગુફામાં અને દર્શન કરીને ઉપર જઈએ. માતાજીના મંદિરે ચાની પ્રસાદી છે. ચાલો બધા માતાજીનો પ્રસાદ મળી ગયો છે. ત્યારે ટાઈમ તો 4:30 ઉપર થયું છે. નસીબમાં પ્રસાદ. ચાલો તમને આ વિડીયો ગમ્યો હોય તો કેવો લાગ્યો તે જરૂર કહેજો, કોમેન્ટમાં કહેજો. અને સરસ મજાનું લોકેશન છે, તમે જોવો છો. ખાસ કરીને વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચલો.